વડોદરાના વોર્ડ નંબર 12 માં ભાજપ ઉમેદવારોની લોકસંપર્ક ફેરણી ભીમનાથ મહાદેવથી મહાકાળીનગર સુધી ફેરણી યોજાઈ। મતદારોને પ્રાથમિક સુવિધાના પ્રશ્નો ઉકેલવાની ખાતરી પણ આપવામાં આવી। ભીમનાથ મહાદેવ મંદિરથી ફેરણીનું આયોજન કરવામાં આવ્યું। મતદારોને પ્રાથમિક સુવિધાના પ્રશ્નો ઉકેલવાની ખાતરી અપાઈ છે। વોર્ડ નંબર 12 માં ભાજપ ઉમેદવારોની લોકસંપર્ક ફેરણી ભીમનાથ મહાદેવથી મહાકાળીનગર સુધી ફેરણીનું આયોજન કરવામાં આવ્યું હતું, તો મતદારોને પ્રાથમિક સુવિધાના પ્રશ્નો ઉકેલવાની ખાતરી અપાઈ છે। આજે અમે લોકસંપર્ક ચાલુ કરી રહ્યા છે વોર્ડ 12 માં, જ્યાં પરશુરામનો ભટ્ટો થી બધા નગરો છે અમારા, જૈન અંબેનગર, મહાકાળીનગર, રંજીતનગર, પછી ભીમનાથનો ખાડો કહેવાય એ એરિયા। આજે અમે ત્યાં લોકસંપર્ક કરવાના છે। સાથે સાથે અમારા 4 ઉમેદવારો છે, રીટાબેન સિંહ, સમીરભાઈ વાઘેલા, શકુંતલાબેન વસાવા અને અમારા 100 કાર્યકર્તાઓ અહીંયા સાથે ઉપસ્થિત છે ને આજે અમે લોકસંપર્ક કરવાના છે। પબ્લિકના પ્રતિષ્ઠા તો અમારા જોડે હંમેશા છે, કેમ કે ભારતીય જનતા પાર્ટી જેવી એક પાર્ટી છે જે હંમેશા ચૂંટણી સિવાય બી પ્રજાની વચ્ચે રહીને સેવા કરતી હોય છે। બાકી બધી પાર્ટી હોય એ ખાલી ઇલેક્શન આવે ત્યારે જ ખાલી એ લોકો દેખાય છે। એટલે જનતાને બી ખબર છે કે જ્યારે બી એમને કામ કરવું હોય કે કશું બી જોઈએ કે કોઈ બી સમસ્યા હોય કે કશું હોય તો ભારતીય જનતા પાર્ટીના હંમેશા એકેના એક કાર્યકર્તા બધા ત્યાં હાજર હોય છે। એ લોકોના માટે અડધી રાતે બી કોઈ બી પ્રસંગ હોય કે કોઈ બી સમસ્યા હોય એટલે જનતાનો તો અમને સાથ સહકાર છે અને અમને આવકારે છે અને અમારી જીત નિશ્ચિત છે, એમાં અમે કોઈ બે મત નથી। વોર્ડ નંબર 12 ભારતીય જનતા પરિવાર, અમારો જે વિસ્તાર છે ભીમનાથ મહાદેવ, ભારતીય જનતા પાર્ટીએ કરેલ વિકાસના કાર્યોની વાત લઈને આજે અમે પ્રજા સમક્ષ ઉતર્યા છે। અમે હંમેશા પહેલા દિવસથી કહીએ છીએ કે અમે આ અમારી ફેરણી નથી, અમારી વિજય રેલી જ છે અને એવો પૂરેપૂરો અમને વિશ્વાસ છે।